ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ઇન્દ્રિકા સંસ્થાન ટીમ્બીપાડાનો 41મો વાર્ષિક કાર્યક્રમ શાળા કેમ્પસમાં યોજાયો હતો। તેઓની સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત ઇન્દ્રિકા સંસ્થાનના સંસ્થાપક ડોક્ટર વિનોદભાઈ કૌશિક, શ્રીમતી માયા રાણી કૌશિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દેડિયાપાડાની ભૂમિ પરથી કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષણ યજ્ઞની જ્યોત પ્રગટાવી હતી, જેના પરિણામો આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ। આધુનિક ટેકનોલોજીના યુગમાં શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પરિવર્તનો આવ્યા છે, તેના પરિણામે દેશમાં ઘણા લાંબા સમય પછી નવી શિક્ષણ નીતિ 2020ની આપણને ભેટ મળી છે। આ નવી શિક્ષણ નીતિમાં મનુષ્ય ઘડતરના 9 મૂલ્યોને સામેલ કરવામાં આવ્યા છે, જેનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તબક્કાવાર અમલવારી કરી રહી છે। આ વેળાએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે જિલ્લામાં પ્રાથમિક શાળાથી લઈને ઇજનેરી, મેડિકલ કોલેજ, તમામ તાલુકા મથકે વિજ્ઞાન અને વિજ્ઞાન શાળા કોલેજો, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે। આવી સંસ્થાઓમાં અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓ બહાર પડી તરત જ રોજગારી મેળવતા થાય તે દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાનના હર હાથ કો કામના મંત્રને સિદ્ધ કરવા શૈક્ષણિક સંસ્થાઓ સાથે બાળકોના વાલીઓને પણ જાગૃત બની સહભાગી થવા અપીલ કરી હતી। ઇન્દ્રિકા સંસ્થા દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજનું મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, સંસ્થાના સંચાલકોને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બાદમાં કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શપથવિધિ યોજાઈ હતી। બાદમાં વર્ષ દરમિયાન શાળામાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને નર્મદા જિલ્લામાં CSR એક્ટિવિટી અંતર્ગત ગામમાં વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપનાર કર્મશીલોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા। એમ તો મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને બદલાવની રાજનીતિ શરૂ કરી, એમાં આપણા દેડિયાપાડા આ સ્થળે કોઈ પણ સમસ્યાનું સમાધાન, નિદાન, ઉપચાર એ એજ્યુકેશન છે। એજ્યુકેશન ઇઝ ધ ચીફ ડિફેન્સ ઓફ નેશન। રાષ્ટ્રની મોટા મોટી સંપત્તિ આ શિક્ષણ છે। 7મા ધોરણ સુધી ભણ્યા હોય કેટલા આંગળી ઊંચી કરો, હાથ ઊંચો કરો, મને ખબર પડે। આ બહેનો બેઠા છે ને બધા ભાઈઓમાં, વાલીઓની વાત કરું છું। 7મા ધોરણ સુધી ભણ્યા ને એવા કોઈ છે? હાથ ઊંચો કરો તમારામાંથી છે કોઈ? એક બેનના, બે બેનના હાથ ઊંચા કર્યા। તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસનમાં ભણ્યા, એટલે આ બધા આગળ વધવાના છે। આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા અને એમાં તમારે પાછું અહીંયા ડખાવાળું જ ચાલ્યું, આ શાકપારા, ઢેડિયાપારા ને નેત્રંગ ને આ બાજુ તો એમાં પાછો મેળ તો પડ્યો જ ને, કઈ બધાને પાછળ રાખવાનું જ કામ કર્યું ગુમરાહ કરીને।